કુકડ ગામ ખાતે તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં લગભગ 32 ટીમો સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો છે। વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાના કુકડ ગામે શૈલેષ સોટા સ્ટેડિયમ ખાતે તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું શાનદાર શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 32 ટીમો રમતના મેદાનમાં ઉતરવાની છે। આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ પરફોર્મન્સ, બેસ્ટ કેચ જેવા ઇનામો પણ આપવામાં આવશે, તેમજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં હારનાર અને જીતનાર તમામ ટીમને ટ્રોફી આપવામાં આવશે। જ્યારે આ ટુર્નામેન્ટનું અંતિમ ચરણ એટલે કે ફાઇનલ મેચ 27 તારીખે રમવામાં આવશે। સાથે અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના આયોજનનો હેતુ આજની યુવા પેઢી રમતગમત પ્રત્યે જાગૃત થાય તેમજ એકબીજા સાથે પ્રેમભાવ વધે તેમજ દરેક રમત અને રમતવીરો સાથે એકતા કેળવાય અને તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ મજબૂત થાય અને આવી પ્રવૃત્તિઓ આ સંગઠન દ્વારા થતી રહે તેવી પ્રાર્થના કરી હતી। સાથે આ કાર્યક્રમમાં ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી, સામાજિક કાર્યકર્તા કેવડભાઈ ઠાકોર, કુકડ તળવી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ તડવી, જયમીનભાઈ તડવી તેમજ તળવી સંગઠનના યુવાઓ હાજર રહ્યા હતા। તળવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઈ તાલુકામાં કુકડ ગામે શૈલેષભાઈ સોટા સ્ટેડિયમમાં આજરોજ આ સંગઠન દ્વારા ગુજરાતની ટીમો અહીંયા ભાગ લેનાર છે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। આ ટુર્નામેન્ટ કરવાનો હેતુ કે તળવી યુવાનોમાં છુપાયેલી શક્તિ બહાર આવે અને યુવાનોનું સંગઠન વધુ ને વધુ મજબૂત થાય એ હેતુથી આ યુવા ટીમે આ એક સંગઠન કર્યું છે। હું આ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આની અંદર તમે ભાગ લઈ રહ્યા છો। યુવા સંગઠન વધુ ને વધુ મજબૂત થાય અને વધુ ને વધુ શક્તિ ભગવાન એમને કામ કરવાની શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવું છું। કેટલા દિવસની મેચ ચાલશે અને કઈ જગ્યાએ રમવામાં? આ ડભોઈ તાલુકાના કુકડ ગામે શૈલેષભાઈ સોટા સ્ટેડિયમમાં રમી રહી છે। કેટલા દિવસ? લગભગ 7 દિવસ સુધી રમાશે। કેટલી ટીમો રમશે? લગભગ 32 ટીમોમાં ગુજરાતમાંથી આવનાર છે।